ધોરણ 8 સ્વાધ્યાય 12.2 પ્રશ્ન નંબર 3 શું કીધું છે? પદાવલીના અવયવ મેળવો. પહેલો દાખલો છે આપણો છે ax નો 2 ઘાત વત્તા bx. તો આને પહેલા છૂટા પાડવાના, ધ્યાન આપજો. એ કેટલી વાર છે? એક વાર છે. x કેટલી વાર છે? વત્તા b કેટલી વાર છે? x કેટલી વાર છે? એક. ચાલો બંનેમાં સરખું શું છે? x માટે આપણો જો આટલે x લખી દીધો. તો શું બચ્યું? કૌંસમાં a ગુણ્યા x વત્તા b. આ આપણો જવાબ આવી ગયો. x કૌંસમાં x વત્તા b. આ શું થઈ ગયો? આપણો જવાબ આવી ગયો. બધાનું ધ્યાન આટલે હે, અવાજ નહીં જોઈએ. ચાલો હવે બીજો દાખલો જોઈશું. બીજા દાખલામાં શું છે? 7 p નો 2 ઘાત વત્તા 21 q નો 2 ઘાત. પહેલું જ છે. ચાલો 7p એટલે 7 તો અવિભાજ્ય સંખ્યા છે એટલે 7 એકલા. p કેટલી વાર? 2 વાર. વત્તા 7 ના ઘડિયામાં 21 આવશે ને? 7 તરી 21 માટે 7 3 વાર 21. q કેટલી વાર? 2 વાર. થઈ ગયું? ચાલો શું સામાન્ય દેખાય છે? 7 બાકીનું બધું એમને એમ ગુણ્યા p ગુણ્યા p વત્તા 3 ગુણ્યા q ગુણ્યા q. એટલે મારાથી વત્તાની જગ્યાએ ગુણાકારની જગ્યાએ વત્તાનું ચિહ્ન થઈ ગયેલું છે માટે ગુણ્યા q. ઓકે ચાલો થઈ ગયું. હવે આપણે આને ગુણી નાખીએ. 7 કૌંસમાં p કેટલી વાર છે? p નો 2 ઘાત વત્તા 3 કેટલી વાર છે? એક જ વાર. q કેટલી વાર છે? એટલે q નો 2 ઘાત. હવે આપણે બીજા પેજ પર ત્રીજો દાખલો લઈ લઈશું. ત્રીજો દાખલો 2x નો કેટલો ઘાત છે? 3 ઘાત છે. 3 ઘાત. 2x નો 3 ઘાત. 2x નો 3 ઘાત વત્તા 2xy આખાનો 2 ઘાત 2xz નો 2 ઘાત. આખાનો નથી, z નો જ 2 ઘાત છે. ચાલો ધ્યાન આપજો. તો 2 એક જ વાર છે. x કેટલી વાર? વત્તા 2 એક જ વાર છે. x પણ એક જ વાર છે. y કેટલી વાર? વત્તા 2 એક જ વાર છે. x કેટલી વાર? ને z કેટલી વાર? થઈ ગયું? બધામાં શું સરખું દેખાય છે તમને? 2 2 2. બીજું શું દેખાય છે? x x x. બીજું કોઈ સરખું નથી. તો લખી દઈએ 2 ગુણ્યા x. ચાલો કૌંસમાં શું બચે છે? x ગુણ્યા x વત્તા શું બચે છે? y ગુણ્યા y વત્તા શું બચે છે? z ગુણ્યા z. કૌંસ પૂરો. તો 2 ગુણ્યા x એટલે 2x. x ગુણ્યા x એટલે x નો 2 ઘાત. x 2 વાર છે એટલે y પણ 2 વાર છે એટલે y નો 2 ઘાત ને z પણ 2 વાર છે એટલે z નો 2 ઘાત. આ શું થઈ ગયો? આપણો જવાબ